હવે જોઈએ સમાચાર વિગતવાર. સુરેન્દ્રનગર વઢવાણ સ્ટેટ દ્વારા પરસોત્તમ રૂપાલા દ્વારા કરેલ નિવેદન સામે ક્ષત્રિય સમાજ દ્વારા જે કંઈ નિર્ણય લઈ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેને વઢવાણ સ્ટેટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વઢવાણ સ્ટેટ સમાજની સાથે જ રહેશે. રાજવી પરિવાર દ્વારા પણ સમાજ સાથે રહી આગામી દિવસોમાં તમામ રાજવી જે નિર્ણય લેશે તેમની સાથે રહેશે તેમ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. આ મામલે ક્ષત્રિય સમાજ જરાય નમતું ઝૂકવાના મૂડમાં જોવા મળી રહ્યું નથી. એવામાં હવે આ મામલે સુરેન્દ્રનગર વઢવાણ સ્ટેટ દ્વારા પરસોત્તમ રૂપાલા દ્વારા કરેલ નિવેદન સામે ક્ષત્રિય સમાજ દ્વારા જે કંઈ નિર્ણય લઈ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેને વઢવાણ સ્ટેટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વઢવાણ સ્ટેટ સમાજની સાથે જ રહેશે. રાજવી પરિવાર દ્વારા પણ સમાજ સાથે રહી આગામી દિવસોમાં તમામ રાજવી જે નિર્ણય લેશે તેમની સાથે રહેશે. જો એ બેઠક તો મારા પર્સનલી મને બહુ ખ્યાલ નથી. બધા જે હાજર હતા એ બધા બીજેપીના પાર્ટી તરીકે બધા હતા અને આગેવાનોના જે આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ નહોતા હાજર. એટલે હું મીટિંગ વ્યાજબી નથી ગણતો. તો આપણે જે સમાજના આગેવાનો છે એમના પાસે એમને જે નિર્ણય લે એમના ઉપર છે. જે પાર્ટીના જે હતા કાર્યકર્તા બધા એના ઉપર હું એ પોલિટિકલ છું. હું ગમે એ પાર્ટીનો વિરોધ કે સહમતિ હું કમ્પ્લીટલી છું. એટલે એ બીજેપી વધારે ફંક્શન મને થયું. બરાબર. ક્ષત્રિય સમાજ જો અમારો એક થઈ ગયો છે અને એ જે કાંઈ નિર્ણય અને જે ડિસિઝન અમને આપશે કે વોટ આપો કે નહીં આપો, એ રીતે અમે જે સમાજના આગેવાનો છે એ અમને કહેશે એવી રીતે અમે આગળ વધશું. જી 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 બરાબર. ના, સમાજનું વિભાજન તો નથી ગણાતો. એ પોતે જે એમને રાખવું પડે, એમના જે પાર્ટી તરીકે પાર્ટીમાં હોય તો એમને એ રાખવું પડે. સમાજનો વિભાગ તો નથી થયો. મને તો લાગે છે કે આખો સમાજ બહુ યુનાઇટેડ છે આમાં. મારો અભિપ્રાય છે કે એ સમાજ ડિવાઇડેડ નથી, યુનિટી બહુ દેખાય છે. ના, દુશ્મની નથી. એ એમના દે આર ઇંગ્લિશમાં કહેવાય કે દે આર બાઉન્ડ બાય ધેર પોલિટિકલ પાર્ટી. એટલે દે આર નોટ, એટલે સમાજ વિરુદ્ધ નથી કોઈ, બટ દે આર બાઉન્ડ બાય ધેર ઓબ્લિગેશન્સ. એવી રીતે એ મારો અભિપ્રાય છે કે સમાજનું ઓલું નથી, ડિવિઝન નથી. પણ અને માફી માગી છે બરાબર છે, પણ અમારે જે માતાઓને જે પોતે બોલ્યા છે એ સમાજને એઝ અ કલેક્ટિવ ડિસિઝન લેવું છે. એક બે જણા ડિસિઝન ન લે. જી 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 હા યસ પણ એ તો વાત કરવા માટે, એમાં કંઈ ઓલું નથી. અને જયરાજસિંહનું એનું ઓપિનિયન હોય, એ તો એમનો પણ સમાજના જે આગેવાન છે એ રિપ્રેઝેન્ટેટિવ સમાજના કહેવાય. બીજેપીના જે પાર્ટીના નેતા છે એ તો ઠીક છે, નેતા છે, પણ સમાજના જે આગેવાનો છે તો જો નિર્ણય કરે તો એ અમે બધા માનશું. સમાજના જે આગેવાનો નિર્ણય લેશે એ અમે માનશું. જી જી
હું માનું છું સમાજ પહેલો. શું કેમ કે જે કાંઈ નેતા છે એ સમાજના લીધે જ આગળ આવ્યા છે, એટલે સમાજ જ પહેલો હોવું જોઈએ. એમાં પછી ઓલું ન હોય કે કોઈ બીજું મોટું છે, સમાજ સૌથી મોટું. એટલે સમાજથી જ પછી નેતા થયા છે, એટલે સમાજ પહેલાં આવવું જોઈએ. અને સમાજ જે નિર્ણય લે જોઈન્ટલી એ આપણે માન રાખવું જોઈએ. એ મારો માય ઓપિનિયન છે. થેન્ક યુ. અમુક દિવસથી જે આપણે વોટ્સએપમાં છાપામાં બધું જોઈ રહ્યા છીએ, જેમાં રૂપાલાનો ક્ષત્રિય સમાજ ખૂબ જ વિરોધ કરી રહ્યો છે, એ યોગ્ય છે. કારણ કે એ બેફામ જે કોઈ નિવેદનો કરે એ ચલાવી લેવાય નહીં. રાજપૂત સમાજ એકત્રિત થયો છે અને ખૂબ જ ઠેક ઠેકાણે મિટિંગોનું આયોજન થાય છે, વિરોધ નોંધાય છે. આ વિરોધ શંભો ન જોઈએ. જ્યાં સુધી રૂપાલા એક નહીં, પણ જ્યાં જ્યાં આ ભાજપના આવા બધા નિવેદનો થયા હોય ત્યાં આપણા સમાજે એકત્રિત થઈ અને મતદાન સુધી આ લડત ચાલુ રાખવી જોઈએ. જો રૂપાલાની ટિકિટ કાપે નહીં અને કાપી અને બીજે ઠેકાણે જો એને ઊભા રાખે તો એ પણ યોગ્ય નથી. એ ચલાવી લેશે, સમાજ ચલાવી લેશે નહીં. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.